સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ આપવા માટે ફરી એકવાર માંગ ઉઠી છે। રાજકોટ બાર એસોસિએશનના 27 વકીલોની કમિટીની રચના કરવામાં આવી છે। રાજકોટમાં હાઈકોર્ટની બેન્ચ મળે તો સૌરાષ્ટ્ર અને કચ્છને સીધો ફાયદો થાય। સૌરાષ્ટ્ર કચ્છની જનતાને અમદાવાદ સુધી ન જવું પડે। સૌરાષ્ટ્ર કચ્છના લોકોને સરળ રસ્તો મળે, ઝડપી ન્યાય મળે તેના માટેની વાત છે। અહીંયા સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ આપવા માટે 1983માં 6 મહિના સુધી આંદોલન પણ ચાલ્યું હતું। ત્યારે ફરી એક વખત વકીલો મેદાને આવ્યા છે। એ રીતે બાર એસોસિએશનમાં પણ આવી હાઈકોર્ટની બેન્ચના બાના હેઠળ ઘણી બધી ચૂંટણીઓ લડાઈ ચૂકી છે। ખરેખર જો હાઈકોર્ટની સર્કિટ બેન્ચ લાવવા માંગતા હોય તો એના માટે ફરીથી જેમ અગાઉ 6 મહિના સુધી આંદોલન કરવામાં આવેલા એવી એક સર્કિટ બેન્ચ આવે એના માટેની ચળવળ શરૂ કરવી જોઈએ। અને એ માત્ર કોઈ જૂથવાદેમાં નહીં, સૌરાષ્ટ્રની જનતા, સૌરાષ્ટ્રના એડવોકેટો, આજુબાજુના તમામ લોકોને, ઉદ્યોગપતિને બધાને એક સમાન ન્યાય મળી રહે એવા હેતુથી જો આ ચળવળ ચલાવવામાં આવે એવો ચોક્કસ હું કહી શકું કે આમાં 100% સફળતા મળશે અને ન્યાય પણ મળશે। પણ એના માટે થઈને કોઈ પણ વાદ વિવાદ પક્ષાપક્ષી વગર એકજૂથ થઈ અને કામગીરી કરવામાં આવે।